ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયા કેટલી બધી નાની નાની મોટરો પર ચાલે છે? જરા વિચારો, સવારના અલાર્મથી લઈને રાતના એસી સુધી, પંખા, મિક્સર, પાણીની મોટર, આ બધું જ ચલાવનાર એક નાનકડું એન્જિન છે. પણ મજાની વાત એ છે કે આ એન્જિન એટલે કે સિંગલ ફેઝ મોટર એને ધક્કો ન મારો ત્યાં સુધી પોતાની જાતે ચાલુ જ નથી થઈ શકતી. તો ચાલો આજે આપણે આ જ રહસ્ય ઉકેલીએ કે આ મોટર્સને સ્ટાર્ટ કરવાનો જુગાડ શું છે. તો મૂળ સવાલ એ છે કે આવું થાય છે કેમ? વિચારો કે કોઈ વસ્તુને બંને બાજુથી એક સરખું બળ લગાવીને ધક્કો મારવામાં આવે તો શું થશે? એ વસ્તુ ગોળ ફરવાને બદલે ખાલી ધ્રુજશે, બરાબર ને? બસ સિંગલ ફેઝ એસી કરંટનું પણ આવું જ છે. એ એક એવું ચુંબકીય ક્ષેત્ર બનાવે છે જે ગોળ ફરતું નથી પણ એક જ જગ્યાએ ધબકે છે, આગળ પાછળ. એટલે જ રોટર બિચારું કન્ફ્યુઝ થઈ જાય છે. તો પછી એને ગતિમાં લાવવાનો રસ્તો શું? સારું, આ સમજવા માટે આપણે સૌથી પહેલાં તો મોટરની સ્ટાર્ટિંગની મૂળ સમસ્યા શું છે એ જોઈશું. પછી શેડેડ પોલ મોટર જેવો એકદમ સિમ્પલ ઉપાય સમજીશું. ત્યાર પછી કેપેસિટરનો પાવરફુલ ઉપયોગ કેવી રીતે થાય છે એના પર નજર નાખીશું. અને છેલ્લે આ બધી ડિઝાઇનની સરખામણી કરીશું અને જોઈશું કે કઈ મોટર ક્યાં વપરાય છે. તો ચાલો શરૂ કરીએ એકદમ બેઝિક્સથી. કોઈ પણ મોટરના બે મુખ્ય ભાગ હોય છે. એમ કહી શકાય કે એના બે મુખ્ય કલાકાર છે. આ ડાયાગ્રામ પર નજર કરો. આ જે બહારનો સ્થિર ભાગ દેખાય છે ને, જેના પર વાયરની ગૂંચળીઓ એટલે કે વાઇન્ડિંગ્સ છે, એને કહેવાય સ્ટેટર. સ્ટેટર એટલે સ્ટેશનરી એટલે કે સ્થિર. અને આ જે અંદરનો ફરતો ભાગ છે એ છે રોટર. રોટર એટલે રોટેટ કરતો એટલે કે ફરતો ભાગ. નામ પરથી જ કામ સમજાઈ જાય છે નહીં? એક સ્થિર રહે છે અને બીજો ફરે છે. અને આ જ છે આપણી સમસ્યાનું મૂળ. જ્યારે સિંગલ ફેઝ કરંટ સ્ટેટરમાંથી પસાર થાય ત્યારે એ એક ધબકતું ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. આ ક્ષેત્ર રોટરને ગોળ ફેરવવાને બદલે ખાલી વાઇબ્રેટ કરાવે છે. એને ખબર જ નથી પડતી કે કઈ દિશામાં ફરવું. એટલે જ એન્જિનિયરોને એક એવો રસ્તો શોધવો પડ્યો જેનાથી રોટરને એક ચોક્કસ દિશામાં ધક્કો મારી શકાય. અને આ સમસ્યાનો સૌથી પહેલો અને સૌથી સરળ ઉપાય એટલે શેડેડ પોલ મોટર. એકદમ સાદી પણ બહુ જ ચાલાક ડિઝાઇન છે. ચાલો જોઈએ એ કામ કેવી રીતે કરે છે. ઓકે, આ ડાયાગ્રામને ધ્યાનથી જુઓ. તમને પોલના એક ખૂણામાં તાંબાની એક નાનકડી રિંગ જેવું દેખાય છે? બસ એને જ શેડિંગ બેન્ડ કહેવાય છે. દેખાવમાં ભલે એકદમ સાધારણ લાગે પણ આ નાનકડા ટુકડો જ આખી મોટરને ચાલુ કરવાનું કામ કરે છે. એ જ છે આનો હીરો. તો આ તાંબાનો પટ્ટો કરે છે શું? વેલ, એ બહુ હોશિયારીથી ચુંબકીય ક્ષેત્રમાં થોડો વિલંબ એટલે કે ડિલે પેદા કરે છે. મતલબ કે પોલના એક ભાગમાં ચુંબકીય ક્ષેત્ર થોડું મોડું પહોંચે છે. આનાથી શું થાય? એનાથી એક અસંતુલન ઊભું થાય છે અને ચુંબકીય ક્ષેત્ર સીધું ધબકવાને બદલે થોડોક જાણે કે ગોળ ફરવાનો પ્રયત્ન કરે છે. અને બસ આ નાનકડો નબળો ધક્કો પણ રોટરને ગતિમાં લાવવા માટે પૂરતો છે. તો આ ડિઝાઇનનું સૌથી મોટું પ્લસ પોઈન્ટ શું? એની સાદગી અને ઓછી કિંમત. કોઈ વધારાની સ્વિચ નહીં, કોઈ ઝંઝટ નહીં. પણ હા, એક લિમિટેશન છે. એનો સ્ટાર્ટિંગ પાવર એટલે કે ટોર્ક બહુ ઓછો હોય છે. એટલે આ મોટર નાના ટેબલ ફેન કે રમકડા જેવી હલકી વસ્તુઓ માટે તો બરાબર છે, પણ જ્યાં વધારે તાકાતની જરૂર હોય ત્યાં આ કામ ન આવે. તો પછી જાણે વધારે પાવર જોઈતો હોય ત્યારે શું કરવું? ત્યારે મેદાનમાં આવે છે આપણો બીજો હીરો, કેપેસિટર. ચાલો સમજીએ કે આ કેપેસિટરનો જાદુ શું છે. આ ડાયાગ્રામમાં જુઓ, અહીંયા એક નહીં પણ બે વાઇન્ડિંગ છે. એક છે મેઇન વાઇન્ડિંગ અને બીજું છે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. આ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ સાથે એક કેપેસિટર જોડેલું છે. હવે કેપેસિટર શું કરે? એ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં જતા કરંટના ફેઝને બદલી નાખે છે. સાદી ભાષામાં કહીએ તો એક એવું વાતાવરણ બનાવે છે જાણે મોટરને બે અલગ અલગ ફેઝનો પાવર મળતો હોય. અને આનાથી એક મજબૂત, શક્તિશાળી ફરતું ચુંબકીય ક્ષેત્ર બને છે જે રોટરને જોરદાર ધક્કો મારે છે. પણ એક વાત છે, આ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને કેપેસિટરનું કામ ખાલી મોટરને સ્ટાર્ટ કરવા પૂરતું જ છે, જાણે કોઈ ગેસ્ટ કલાકાર હોય એમ. એકવાર મોટર લગભગ 75% સ્પીડ પકડી લે પછી એનું કામ પૂરું. અને એને સર્કિટમાંથી હટાવવાનું કામ કરે છે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ. આ એક ઓટોમેટિક સ્વિચ છે જે સ્પીડ વધતા જ સ્ટાર્ટિંગ સર્કિટને બંધ કરી દે છે. આનાથી મોટર વધારે સ્મૂધ અને એફિશિયન્ટલી ચાલે છે. અને આનો ફાયદો આ ગ્રાફ પર એકદમ સ્પષ્ટ દેખાય છે. આ ગ્રાફ મોટરની સ્પીડ અને ટોર્ક
એટલે કે એની તાકાત બતાવે છે. જુઓ તો ખરા, શરૂઆતમાં ટોર્કનો આંકડો ક્યાં પહોંચી ગયો છે. આ જે ઊંચો પહાડ જેવો ગ્રાફ દેખાય છે ને, એ જ કેપેસિટરથી મળતો જોરદાર સ્ટાર્ટિંગ પાવર છે. આટલી તાકાતથી જ પાણીના પંપ, વોશિંગ મશીન જેવા ભારે લોડ પણ આરામથી ચાલુ થઈ જાય છે. તો શું આનાથી પણ વધુ સારું કંઈક હોઈ શકે? જવાબ છે હા. કેટલીક મોટર્સ એવી પણ હોય છે જે સ્ટાર્ટિંગ અને રનિંગ બંને માટે કેપેસિટરનો ઉપયોગ કરે છે. આ તો જાણે બેસ્ટ ઓફ બોથ વર્લ્ડ્સ જેવું થયું. આ ડિઝાઇનમાં 2 કેપેસિટર હોય છે અને બંનેનું કામ અલગ અલગ છે. એક હોય છે હાઈ વેલ્યુનું સ્ટાર્ટિંગ કેપેસિટર. એનું કામ એક સ્પ્રિન્ટર જેવું છે. શરૂઆતમાં જોરદાર તાકાત લગાવીને મોટરને ગતિ આપવી અને પછી સેન્ટ્રીફ્યુગલ સ્વિચ દ્વારા બહાર નીકળી જવું. અને બીજું હોય છે રનિંગ કેપેસિટર. એ એક મેરેથોન રનર જેવું છે, જે મોટર ચાલતી રહે ત્યાં સુધી સતત એની સાથે રહીને એની કાર્યક્ષમતા અને પરફોર્મન્સને સુધારે છે. સારું, તો અત્યાર સુધી આપણે અલગ અલગ ડિઝાઇન જોઈ. હવે સમય છે આ બધાને સામસામે મૂકીને સરખામણી કરવાનું, જેથી આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. આ ટેબલ પર એક નજર નાખીએ. જુઓ, શેડેડ પોલ મોટર. સ્ટાર્ટિંગ ટોર્ક ઓછો, કિંમત પણ ઓછી અને ડિઝાઇન એકદમ સિમ્પલ, એટલે જ એ નાના પંખામાં વપરાય છે. પછી આવે છે કેપેસિટર સ્ટાર્ટ મોટર. સ્ટાર્ટિંગ ટોર્ક હાઈ, કિંમત થોડી વધારે. આ પંપ અને મોટા એપ્લાયન્સીસ માટે પરફેક્ટ છે. અને છેલ્લે કેપેસિટર સ્ટાર્ટ રન મોટર. ટોર્ક પણ હાઈ, પણ કિંમત અને કોમ્પ્લેક્સિટી બંને સૌથી વધારે. આનો ઉપયોગ એર કન્ડિશનર જેવી હાઈ એફિશિયન્સીવાળી જગ્યાએ થાય છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? એક બાજુ છે શેડેડ પોલ મોટર, જે સરળ અને સસ્તી છે, અને બીજી બાજુ છે કેપેસિટરવાળી મોટર્સ, જે કાર્યક્ષમ અને શક્તિશાળી છે. પસંદગી હંમેશા જરૂરિયાત અને બજેટ પર આધાર રાખે છે. તો ચાલો, આખી ચર્ચાના અંતે જે મુખ્ય મુદ્દાઓ છે તેને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલી અને અગત્યની વાત, સિંગલ ફેઝ મોટરને સ્ટાર્ટ થવા માટે એક ફરતું ચુંબકીય ક્ષેત્ર બનાવવાની કોઈને કોઈ રીત જોઈએ જ. બીજું, શેડેડ પોલ એ સૌથી સરળ અને સસ્તો રસ્તો છે, પણ એનાથી પાવર ઓછો મળે છે. ત્રીજું, વધારે સ્ટાર્ટિંગ પાવર માટે કેપેસિટરનો ઉપયોગ થાય છે, જે એક બીજું વાઇન્ડિંગ બનાવીને ફેઝ શિફ્ટ પેદા કરે છે. અને છેલ્લે, કઈ મોટર બેસ્ટ છે એનો કોઈ એક જવાબ નથી. એ હંમેશા કામ, કિંમત અને કાર્યક્ષમતાના સંતુલન પર નિર્ભર કરે છે. તો આ સિંગલ ફેઝ મોટરની જેમ જ આપણી આસપાસ રોજિંદા જીવનમાં આવા કેટલાય એન્જિનિયરિંગના અજાયબીઓ છુપાયેલા છે, જે ચૂપચાપ આપણું કામ સરળ બનાવતા રહે છે. ક્યારેય વિચારવા જેવું છે કે આવી બીજી કઈ અદૃશ્ય ટેકનોલોજી આપણી દુનિયાને ચલાવી રહી છે. ખરું ને?